હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ભાઈ. તો આજ તો જો મેં એક નવું કામ કર્યું છે ભાઈ. ચૂલો ભાઈ, મેં ચૂલાની વ્યવસ્થા કરાવી છે. શમ કે ભાઈ ગેસ ઉપર રોટલી કરી મને થોડી ઓછી ફાવે છે, ગમે છે પણ પેલું ખાસા બધા રોટલા હોય કે એટલે કંટાળો આવે ભાઈ. એટલા માટે હું હવે એકણ ચૂલા ઉપર રોટલા કરે તો ભાઈ રોધવાનું ચાલુ છે. જો અમારા પીવું ભાઈ શરદી થઈ જઈ છે, ખાસ શુગર દીધો મારા જેમ કરજો. હવે ચાલો ભાઈ, નવી સવાર હંગાથી પાછો નવા લુગડામાં સોરી વ્લોગ લઈને આવી જશીએ. તો હું તમને કંઈક બતાવું ભાઈ. અમારા પીહુબુનનો ખાસો બધો વાહન ભેગો કર્યો સિવાય તમે જુઓ તો તે હું તમને અમારા પીહુબુનનો વાહન બતાવું. પહેલાં તો એ જુઓ છો બેસી જશે. ઇવન કોના જ એરા બે કોના રાખ્યા સિવાય આખો દારો ઇવન નવરાવાનો, લુગડો પહેરાવાનો ને બધું કરવાનું ભાઈ. જો હા જેવા જબરા સિવન કોના તો હા ભાઈ જુઓ ઈવોના બે કોના નવરાયા ઈવન કાનું ઠંડી છે ભાઈ, ઠંડી છે એટલે હાલ નહીં નવરાવાના. આઈવાનું ઘર છે. હા જુઓ આ બેડો જોઈ તમે, પિત્તળ નો હા માટીના શું ભાઈ કલર કર્યો છે એવો. આ ગલા શું ડેકરું છે માં બે જરૂરીઓ હશે પોણી ભરવાની. ના જુઓ આ ગેસ છે ઈવાનો, એમાં કોઈક તપેલું એ મેલ્યું છે. શું બનાવવાનું છે એમાં? ચા પીવા માટે કપાય છે ભાઈ, બધું જ છે ભાઈ. આવી જજો ખાલી કે જમવા આવી જજો બધા કે ઘેર અમારે જેના ઘરમાં નહીં પીવું ચા પીવડાવશે તો મહેમાન આવશે તો ભાઈટ કીશું ભાઈ. આ પીવું થોડા શરમાય છે એટલે ભાઈ બોલતો નહીં ના પીવું. તો ભાઈ જુઓ હોજ પડી જઈશ અને જમવાનું અમારે બનાવવાનું છે, પણ વૈસન જમવાનું બનાવવાનું ચાલુ થઈ જશે ભાઈ અમારા બાકી છે. અને ભાઈ ઘેરમાં ઘેર હું વિડીયો બનાવવાનું. કાલ ભાઈ મોરવાઈના ઘેર જતો તો એક થોડો વિડીયો બનાવ્યો તો આજ તો આખો દિવસ ઘેર હતો તે કોઈ વિડીયો બન્યો નહીં. તમારી અશ્વિના શોખ બહાર જાય તો ભાઈ વિડીયો બનો, ઘરમાં હું વિડીયો બનાવવાનું. તો ભાઈ મારા વિડીયો જો કદાચ આવું તો એવું ના સમજવાનું કે અશ્વિના બેન મૂર્જાઈ જશું, દેખાતો નહીં. અશ્વિના બેન દેખાય છે પણ શેવું કે ઘેરને ઘેર એવું. એટલે આવું અમુક ટાઈમે થોડો ટાઈમ મળે એટલે ભાઈ હું બનાવી લઉં છું. હડો આપજો, અમે કાલ જોઈએ કાલ હું બનશે. સાચું કહું તો યુટ્યુબમાં તો કઈ બનતું જ નહીં, આખો વિડીયો બનતો જ નહીં. બંચી ઉત્તરાયણ આવે છે, હવે તે ઉત્તરાયણના વિડીયો બનાવશું. નવરાયા ઠરી જશે તમારા. ઠંડી નહીં લાગતી? ઠંડી નહીં લાગતી ભાઈ કોના અત્યારે નવરાય